ધાનેરા ખાતે આજે મુસ્લિમ સમાજના આગેવાનોએ એકઠા થઈ ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ધાનેરા ખાતે આજે મુસ્લિમ સમાજના આગેવાનોએ એકઠા થઈ ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ઔરંગાબાદ ખાતે મહારાજે અમારા હઝરત મોહમ્મદ વિશે ટિપ્પણી કરતા સર્વે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। ભારત દેશ સર્વધર્મની એકતાવાળો દેશ છે, જેમાં આવા નિવેદન ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડે છે અને હિન્દુ મુસ્લિમ એકતાની ભાવનાને પણ અસર થાય છે। માટે આવા નિવેદનવાળા ગુરુઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી। ધાનેરા મામલતદાર કચેરીએ મુસ્લિમ સમાજે આવેદનપત્ર આપી આવા કોમી વૈમનસ્ય ફેલાવનાર ગુરુ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। નમસ્કાર। આજે ધાનેરા મુસ્લિમ સમાજ તરફથી મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર એ છે કે ઔરંગાબાદ જિલ્લાના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના એક રામગીરી કરીને છે, એમને અમારા નબી સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, જે બહુ જ એને અમે વખોડીએ છીએ અને એવા વિકૃત માનસિક ધરાવતા માણસોને ભારત સરકાર પગલાં લઈ અને એમને એરેસ્ટ કરી અને કાયદાનું ભાન દેવરાવે એવી અમારી આશા છે અને કડક પગલાં લઈ અને એવા દેશદ્રોહીઓને સજા આપે, જેઓ દેશ માટે હાનિકારક છે। કોઈ પણ ધર્મની ટિપ્પણી કરનારને એવો કાયદો દેશ બનાવે કે એને દેશદ્રોહીની સજા થવી જોઈએ। કોઈ પણ ધર્મ હોય, ચાહે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ દેશ સર્વ ધર્મનો છે। આ ભારત એકતાનું પ્રતીક છે। એના અંદર એવા માહોલ ડોળવાવાળાને સરકાર જલ્દીથી કડકમાં કડક પગલાં લઈ અને સરકાર એને સજા આપે અને એરેસ્ટ કરી કાયદાનું ભાન દેરાવે એવી અમારી સર્વે ધાનેરા મુસ્લિમ સમાજની માંગણી છે। જય હિન્દ, જય ભારત।